નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત સુરક્ષિત। મુંબઈ અને અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેનનું સપનું હવે ઝડપથી સાકાર થઈ રહ્યું છે। આ પ્રોજેક્ટમાં હાલમાં એક એવી સિદ્ધિ મેળવવામાં આવી છે જે જોઈને તમે પણ ચોંકી જશો। મુંબઈના વિક્રોલીમાં એવું મોન્સ્ટર મશીન ઉતારવામાં આવ્યું છે જેનું વજન સાંભળીને તમે દંગ રહી જશો। શું છે આ મશીન અને તે કેવી રીતે ભારતની પહેલી દરિયાઈ ટનલ બનાવશે? ચાલો જોઈએ આ ખાસ અહેવાલમાં। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વિક્રોલી ખાતે ટર્નલ બોરિંગ મશીન એટલે કે TBMના પ્રથમ કટર હેડને સફળતાપૂર્વક જમીનની અંદર શાફ્ટમાં ઉતારવામાં આવ્યું છે। આ કોઈ સામાન્ય મશીન નથી। 13.6 મીટરનો વ્યાસ ધરાવતું આ કટર હેડ એટલું 350 ટન વજન ધરાવે છે। કલ્પના કરો કે આ વજન આશરે 250 મધ્યમ કદની SUV કાર જેટલું થાય છે। આ મશીનને શાફ્ટમાં ઉતારવામાં જ 2 કલાક જેટલો સમય લાગ્યો હતો। બુલેટ ટ્રેન માટે મુંબઈમાં 21 કિલોમીટર લાંબો ભૂગર્ભ વિભાગ બનાવવામાં આવી રહ્યો છે, જેમાંથી 16 કિલોમીટરના ભાગ માટે આવા 3 વિશાળ TBM મશીનો તૈયાર કરવામાં આવ્યા છે। સૌથી મહત્વની વાત તો એ છે કે આ રૂટમાં થાણે ખાડીની નીચે 7 કિલોમીટર લાંબી ટનલ બનશે। આ ભારતની સૌથી પહેલી એવી રેલ ટનલ હશે જે સમુદ્રની નીચેથી પસાર થશે। આ આખા મશીનનું કુલ વજન 3000 ટનથી પણ વધારે છે, જે તેને દેશનું અત્યાર સુધીનું સૌથી મોટું ટનલ બનાવતું મશીન બનાવે છે। આ મશીન એટલું શક્તિશાળી છે કે તે પથ્થરો તોડવા માટે 84 કટર ડિસ્ક અને 124 સ્ક્રેપરનો ઉપયોગ કરે છે। તે જમીનની અંદર 6 કિલોમીટર સુધી ખોદકામ કરીને સીધું BKC સ્ટેશન સુધી પહોંચશે। ગીચ શહેરી વિસ્તાર અને મીઠી નદીની નીચેથી પસાર થતી વખતે ઉપરના મકાનોને નુકસાન ન થાય તે માટે હાઈટેક સેન્સર, ટિલ્ટ મીટર અને સિમ્સોગ્રાફ જેવા સાધનો પણ લગાવવામાં આવ્યા છે, જે સતત જમીનની ધ્રુજારી પર નજર રાખશે। આમ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના અદ્ભુત સમન્વય સાથે બુલેટ ટ્રેનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આ મોન્સ્ટર મશીન ભારતને હાઈ સ્પીડ રેલના નવા યુગમાં લઈ જશે। આ ટેકનોલોજી વિશે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને દેશ વિદેશની આવી જ માહિતીઓ જોવા માટે જોતા રહો ગુજરાત સુરક્ષિત।